અને સમાચારો જોઈએ વિસ્તારથી સ્વાભાવિક રીતે પહેલી જ વાત કરવી હોય ગરમીની, કારણ કે આજે હવે તો 5 વાગ્યા છે, ગરમી ઓછી થતી જઈ રહી છે, ટેમ્પરેચર થોડું ઘટી રહ્યું છે, પણ આજે જે એલર્ટ આપવામાં આવ્યું હતું, અમદાવાદની અંદર ઓરેન્જ એલર્ટ હતું, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ હતું અને કાળઝાળ ગરમીની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી હવે સાચી પડી રહી છે। આજે અમદાવાદની અંદર 44 ડિગ્રી તાપમાન, પણ હજી આ ગરમીનો પ્રકોપ આગળ જતા વધવાનો છે। આવનારા દિવસો વધુ કપરા થવાના છે। હવામાન વિભાગનું શું કહેવું છે એ જોઈ લઈએ સૌથી પહેલા। अगले 24 आवर्स के लिए टेम्परेचर ऐसे ही मेंटेन रहेगा। 24 आवर्स का बाद ग्रेजुअल फॉल होने का संभावना है, पूरे गुजरात स्टेट में फॉल रहेगा। अभी डे 1 के लिए सीवियर हीट वेव दिया गया है, जैसे सूरत, पोरबंदर, जूनागढ़ में, और हीट वेव दिया गया है गिर सोमनाथ एंड भावनगर में। अहमदाबाद में अराउंड 44 डिग्री सेल्सियस होने का संभावना है। परसों से फॉल रहेगा 2 से 3 डिग्री तक फॉल होने का संभावना। એટલે હજી પણ ગરમી આકરી બનવાની છે એના એંધાણ દેખાઈ રહ્યા છે અને આ વખતે આમ પણ શરૂઆતથી જ કહેવામાં આવ્યું હતું કે આ વખતનો ઉનાળો એટલો આકરો હશે કે સહન નહીં થાય, કદાચ આની પહેલાં ક્યારેય નહીં જોયો હોય એવો ઉનાળો આ વખતે જોવા મળશે, એવો ઉનાળો આ વખતે સહન કરવો પડશે, એવો ઉનાળો આ વખતે શેકી નાખશે। જો કે વચ્ચે થોડું માવઠું આવ્યું અને માવઠાના કારણે થોડી રાહત ગરમીથી મળી હતી, પણ હવે ઉનાળો પોતાનો પ્રચંડ પ્રકોપ બતાવી રહ્યો છે। આગમાંથી જાણે કે અગનજ્વાળા વરસી રહી છે અને લોકો જાણે કે રીતસરના સેકાઈ રહ્યા છે। આ અગનજ્વાળાની વચ્ચે 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી રહ્યા છે। અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન બપોરના સમયે 44 ડિગ્રી હતું। સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવનારા દિવસો હજી પણ કપરા થવાના છે અને એમાં પણ શનિ રવિ વધારે કપરા થાય તેવી શક્યતા રહેવા હવામાન વિભાગનું કહેવું છે। 24 કલાક બાદ ગરમીમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 15 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પણ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો ઉપર નિર્ભર છે કે હવામાન કેવું હોઈ શકે છે, ગરમી ઘટી શકે છે કે કેમ, કે પછી હવામાનની આગાહી બદલાઈ શકે છે। સહયોગી દિવ્યા ચૌહાણ મારી સાથે જોડાયા છે। દિવ્યા પાસેથી જાણીએ કે આજનો દિવસ દિવ્યા ખૂબ ગરમ હતો। આજના દિવસે 44 ડિગ્રી તાપમાન અમદાવાદ શહેરની અંદર પણ પાર થઈ ગયું। કદાચ બપોરના સમયે રસ્તાઓ સુમસાન હશે, ભઠ્ઠી જેવો અમદાવાદમાં અહેસાસ થતો હશે। નુપુર, અત્યારે અમદાવાદમાં જે ગરમીનો પારો છે તે સામાન્ય ગગડી રહ્યું છે। મહત્વનું છે કે સિવિયર હીટવેવની આગાહી અમદાવાદ શહેરમાં આપવામાં આવી છે। સાથે જ અનેક વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી આજને ગરમીનો પારો રહ્યો છે। સૌથી વધારે ગરમ આજનો દિવસ અમદાવાદ શહેર માટે રહ્યો છે। સાથે જ ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। ઉત્તર અને પૂર્વના ગરમ પવનો ફૂંકાવાના કારણે ગરમીનો પારો છે તે હવે વધી રહ્યો છે અને આગામી દિવસમાં પણ ગરમીથી કોઈ રાહતના સમાચાર રાજ્યના હવામાન તરફથી વ્યક્ત છે તે કરવામાં નથી આવ્યા। હવે ગરમીનું પ્રમાણ છે તે આગામી દિવસમાં પણ યથાવત રહેવાની આગાહી છે જે રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। હાલ અમદાવાદમાં ગરમીનો જે પારો હતો તેમાંથી ગરમીનો પારો સામાન્ય હવે ગગડ્યો છે અને હવે વાતાવરણમાં પણ થોડીક રાહત મળે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, પરંતુ આજે સૌથી ગરમ દિવસ રહ્યો અને રાજ્યભરના લોકોએ ગરમીથી શેકાવાનો વારો આવ્યો છે અને 43 થી 44 ડિગ્રી અન્ય વિસ્તારોનું પણ રહે તો કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રીને પાર પણ ગરમીનો પારો જઈ શકે છે તેવું રાજ્યના હવામાન તરફથી જે આગાહી છે તે કરવામાં આવી છે અને તેની જ અસર અમદાવાદ શહેરમાંથી નહીં પરંતુ તમામ વિસ્તારોમાં જોવા મળી। બિલકુલ, બધી જગ્યાએ અસર જોવા મળી, પણ હા એક વસ્તુ છે કે તમે અમદાવાદ કે ઉત્તર ગુજરાતમાં હો તો તમને રાત્રે 2 વાગ્યા સુધી લૂ અનુભવાતી હોય, ભલે તમે ધાબે સુવા જાઓ તો પણ તમને ગરમ હવાનો જ અહેસાસ થાય। જો કે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર માટે, પણ રાહતની વાત એ છે જેમ જેમ સૌરાષ્ટ્રમાં સાંજ પડતી જાય છે વાતાવરણ ઠંડુ થતું જાય છે, પણ ગરમીનો આ પ્રકોપ એવું નથી કે માત્ર ગુજરાત પર વરસી રહ્યો છે। ગુજરાતની સાથે સાથે બીજા પણ રાજ્યો છે કે જ્યાં ગરમી તરખાટ મચાવી રહી છે અને ઉત્તર ગુજરાતની અંદર તો જાણે હાજા ગગડાવી રહી છે। ઉત્તર ભારતની અંદર શું પરિસ્થિતિ છે કિન્નરી પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, માત્ર ગુજરાત જ જાણે ગરમીની ભઠ્ઠીમાં શેકાઈ નથી રહ્યું। ઉત્તર ભારતની વાત કરવામાં આવે, ભારતના અલગ અલગ જે રાજ્યો છે 6 જેટલા રાજ્યો જેની અંદર ગરમી પોતાનો પ્રકોપ વર્તાવી રહી છે। 6 રાજ્યોની અંદર હીટવેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને જે તાપમાન
તાપમાન છે તે આગામી સમયની અંદર 44 ડિગ્રી સુધી જઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। અને આ રાજ્યોની જો વાત કરવામાં આવે, ગુજરાત તો છે જ આ રાજ્યોની અંદર, ઉપરાંત રાજસ્થાન છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, આ જે ઉત્તર ભારતના રાજ્યો છે, આ તમામે તમામ રાજ્યોની અંદર હીટવેવની આગાહી છે। અને હવામાન વિભાગે જે પ્રમાણે કહ્યું છે, એડવાઇઝરી પણ બહાર પાડી છે। લોકોને લૂ લાગવાની સંભાવનાઓ વધી જતી હોય છે, એટલે બપોરના સમયે લોકો જેટલા બહાર ન નીકળે તેટલું વધારે સારું। બિલકુલ, અને આમ પણ કામકાજ વગર લોકો બહાર નીકળવાનું અત્યારે પોતાની રીતે સ્વયંભૂ ટાળી રહ્યા છે। રસ્તા પર જાણે કર્ફ્યુ અથવા તો લોકડાઉન હોય એવું દેખાય છે, પણ એક તરફ જ્યાં આગળ ઉત્તર ભારત હોય કે ગુજરાત કે રાજસ્થાન, આ બધી જ જગ્યાએ ગરમી કહેર વર્તાવી રહી છે, તરખાટ મચાવી રહી છે, ત્યાં દક્ષિણ પૂર્વના દરિયા કિનારા માથે એક બીજી જ આફત તોળાઈ રહી છે, એક ભયંકર આફત આગળ વધી રહી છે। મોકા વાવાઝોડું શું છે, મોકા વાવાઝોડું કેટલી ઝડપથી વધી રહ્યું છે, કેટલું વિનાશકારી સાબિત થઈ શકે છે ને ક્યારે ક્યાં વિનાશ વેરી શકે છે, જાણીએ અંકિત પાસેથી। બિલકુલ, મોકા વાવાઝોડું જે છે તે પશ્ચિમ બંગાળમાં દક્ષિણ તરફ આવી ગયું છે અને તેવામાં 100થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે ત્યાં ફૂંકાઈ રહ્યા છે। લગભગ 5:30 વાગ્યાની આસપાસ આ જે છે તે દરિયાઈ વિસ્તારોમાં ટકરાશે તેવી શક્યતા જોવા મળી રહી છે, પરંતુ ખાસ આ જે મોકા વાવાઝોડું છે તેનું લેન્ડફોલ જે છે તે 14 તારીખે થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આ ઉપરાંત આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે અથવા તો કહી શકાય કે ત્યાંના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તેમને બચાવવા માટે 6 જેટલી એનડીઆરએફની ટીમો જે છે ત્યાં તેમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે લોકો છે તેમને સ્થળાંતરિત કરવાની પણ ફરજ સરકાર દ્વારા પાડવામાં આવી છે। આ ઉપરાંત જે ગતિ છે પવનની તે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। ને જ્યારે તોફાન ટકરાશે, જે રવિવારનો દિવસ માનવામાં આવે છે, રવિવારના દિવસે જ્યારે તોફાન ટકરાશે ત્યારે આ તોફાનની જે ગતિ છે તે 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જશે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। જોકે 14 તારીખે આ જે વાવાઝોડું છે તેનું લેન્ડફોલ થઈ શકે તેવી શક્યતાઓ સેવામાં આવી છે। તેવામાં પશ્ચિમ બંગાળ સહિત જે અલગ અલગ જે રાજ્યો છે અને જે ખાસ નાગાલેન્ડ, મણિપુર અને અસમ છે તેમાં આ દિવસો દરમિયાન વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। કેરળ સ્ટોરી ફિલ્મ અત્યારે આખા દેશની અંદર વખણાઈ રહી છે। એની અંદર જે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે, જે ચિત્રણ બતાવવામાં આવ્યું છે, જે કહાની બતાવવામાં આવી છે, સત્ય ઘટના પર આધારિત કે કેરળની અંદર દીકરીઓ કઈ રીતે અસુરક્ષિત છે, કઈ રીતે એમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે, એમને ફસાવવામાં આવે છે, બ્રેન વોશ કરવામાં આવે છે અને ત્યારબાદ આતંકી બનવાની તાલીમ સુધી લઈ જવામાં આવે છે। આ ફિલ્મને લઈને ઘણા બધા વિવાદ થયા। પશ્ચિમ બંગાળ, તામિલનાડુએ ફિલ્મ ઉપર બેન લગાવી દીધા। સુપ્રીમ કોર્ટની અંદર પણ ગયા હતા સુનાવણી માટે અને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે અને કેટલાક સવાલો પણ પૂછ્યા છે। આ બંને રાજ્યોને શું કહ્યું છે, જાણીએ અજય યાદવ પાસેથી। અજય, पहले ये पूरा मामला केरला हाईकोर्ट में चला था, तो वहाँ पे केरला हाईकोर्ट ने फिल्म पे रोक लगाने, पूरा मामला केरला हाईकोर्ट में चला था, तो वहाँ पे केरला हाईकोर्ट ने फिल्म पे रोक लगाने से इनकार कर दिया था। तब ये मामला सुप्रीम कोर्ट में आया और सुप्रीम कोर्ट इस मामले को लेकर के 15 तारीख यानी सोमवार को सुनवाई होनी है। वहीं दूसरी तरफ जो फिल्म के डायरेक्टर्स हैं उनकी तरफ से एक याचिका दाखिल की गई है और ये कहा गया है कि चूंकि ये पूरी फिल्म जो है CBFC की तरफ से सर्टिफाइड है और उसकी अनुमति के बाद ही पूरे देश भर में रिलीज की गई है, ऐसे में पश्चिम बंगाल और खास करके तमिलनाडु में इस फिल्म को बैन किया गया है, जिससे उनको राजस्व का नुकसान हो रहा है या एक तरह से घाटा उठाना पड़ रहा है। ऐसे में कम से कम जल्द से जल्द सुनवाई करके जो रोक लगाई गई है उसको हटाया जाए। इसी बात पे आज सुनवाई करते हुए सुप्रीम कोर्ट ने न सिर्फ पश्चिम बंगाल बल्कि तमिलनाडु सरकार को फटकार लगाई और खास करके पश्चिम बंगाल सरकार को कहा कि जब पूरे देश में ये फिल्म चल रही है तो बंगाल में क्यों नहीं चल रही है। लोगों को ये तय करने दीजिए कि फिल्म अच्छी है या बुरी है, उनके मन में वो क्या विचार बनते हैं और आप खुद इस मामले को तय नहीं मत करिए। तो इसी बात को लेकर के बंगाल सरकार से 17 तारीख तक इस मामले पे अपना जवाब दाखिल करने के लिए कहा गया है। वहीं दूसरी तरफ तमिलनाडु सरकार को भी इस मामले में अपना जवाब दाखिल करने को कहा गया है कि आखिर तमिलनाडु में इस फिल्म को लेकर के बैन क्यों लगाया गया है और उसकी दिक्कतें क्या हैं। तो फिलहाल इस पूरे मामले को लेकर के अब 17 तारीख को सुनवाई होगी, लेकिन उसके 2 दिन पहले यानी 15 तारीख को इस फिल्म पे बैन क्यों लगाना चाहिए, इस बात पर भी सुनवाई होगी, जिसकी याचिका कपिल सिब्बल की तरफ से दायर की गई है। जी, અને આગળ વાત કરવી છે કે ભારતની વસ્તી એક બાજુ 142 કરોડ 86 લાખ પહોંચી, ચીનને ઓવરટેક કરી અને આપણે આગળ નીકળી ગયા છીએ અને વસ્તી નિયંત્રણ કરવાની એક બાજુ દેશમાં વાત ચાલી રહી છે, ત્યાં એક રાજ્ય એવું છે કે જે વસ્તી વધારવા ઉપર ભાર મૂકી રહ્યું છે અને લોકોને વસ્તી વધારવા માટે પ્રોત્સાહન પણ આપી રહ્યું છે। ભારતનું જ આ રાજ્ય છે, કયું રાજ્ય છે અને કેમ વસ્તી વધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે, નિકુલ પાસેથી જાણીએ। નિકુલ,
જે બિલકુલથી નુપુર તાજેતરમાં જ એક રિપોર્ટ આવ્યો હતો કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી છે તે ભારતની થઈ છે. ચીનને પછાડીને વસ્તી વધારામાં ભારત આગળ નીકળ્યું છે. તેવામાં પણ સિક્કિમ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે અને વસ્તી વધારવા મુદ્દે સિક્કિમ સરકારે ભાર મૂક્યો છે. મહત્વની વાત છે કે સિક્કિમમાં 2 બાળકો ધરાવતા કર્મચારીઓનો પગાર છે તે વધારી દેવામાં આવ્યો છે. ત્યાં વસ્તી વધારવા માટેનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. 2-4 મહિના પહેલા જ તમાંગે એક સંકેત આપ્યા હતા અને તે સંકેત અનુસાર આ નિર્ણય છે તે અત્યારે લઈ લેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે પાછલા જે તારીખ છે તે પ્રમાણે આ જે પગાર વધારો છે તે લાગુ કરવામાં આવશે અને તે પ્રમાણે તેના ઠરાવ પણ કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી 2023થી આ જે છે તે ઠરાવ લાગુ કરી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે કર્મચારી છે સરકારમાં તેમના 2 બાળકો છે તેમને પગાર છે તે વધુ મળશે. એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારે જે બાળકો જે વસ્તી વધારો છે તે વધારવા માટે ઉપર જે છે તે ભાર મૂકી દીધો છે. જી. અને આગળ વાત કરીએ શિક્ષકોની વ્યથા. અનેક વ્યથાઓ હતી શિક્ષકોની બદલીને લઈને. નવા નિયમો ઘડી નાખવામાં આવ્યા હતા, જાહેર નહોતા થતા. સંદેશ ન્યૂઝ હંમેશા તમારી સાથે, સત્યની સાથે અમે કહેતા આવ્યા છીએ અને વારંવાર અમે પુરવાર પણ કરતા આવ્યા છીએ. અને આ બાબતે ફરી એકવાર સંદેશ ન્યૂઝે પુરવાર કર્યું છે કે સંદેશ ન્યૂઝ તમારી સાથે, સત્યની સાથે. કારણ કે નવા નિયમોને લઈને સંદેશ ન્યૂઝે અવાજ ઉઠાવ્યો અને ગાંધીનગરથી એનો પડઘો પડ્યો છે. હિરેન પાસેથી વિગતો લઈએ. હિરેન. 2021માં તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અલગ અલગ સંઘોએ સાથે મળી અને જે શિક્ષણ ખાતામાં પ્રાથમિક શિક્ષકોની બદલીના જે નવા નિયમો બનાવ્યા હતા એ નિયમોમાં કેટલીક વિસંગતતાઓ હતી અને એ વિસંગતતાઓને લઈ લગભગ 541 જેટલી અલગ અલગ પિટિશન ગુજરાત હાઈકોર્ટની અંદર થઈ હતી અને આ પિટિશન થયા બાદ બદલી કેમ્પો પર મૌખિક રીતે જે સ્થગિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એક કમિટી બનાવવામાં આવી અને કમિટીએ લાંબા સમય સુધી આ તમામ મુદ્દાઓ પર અભ્યાસ કરી ગઈકાલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ નિયમોને મંજૂરી આપી હતી. આજે 62 પેજનો જીઆર છે તે શિક્ષણ વિભાગે જાહેર કરેલો છે અને આ 62 પેજના જીઆરમાં અલગ અલગ જિલ્લા ફેર, તાલુકા ફેર, માંદગી અને અલગ અલગ કારણોસર જે બદલીઓ થતી હોય છે એ બદલીઓના નિયમોના સંદર્ભને આખરી ઓપ આપી અને જીઆર કરવામાં આવ્યો છે. જે નિયમોને આધીન કોર્ટમાં શિક્ષકો ગયા હતા એ નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. કેટલાક નિયમો છે તેનો દુરુપયોગ થતો હતો, એવા નિયમોમાં પણ સરકારે થોડી કડકાઈ કરી છે જેથી કરીને તેનો દુરુપયોગ ન થાય. આ પ્રકારના નિયમો છે એ 62 પેજનો આખો જીઆર સરકારે કરેલો છે. અલગ અલગ જે જૂના નિયમોના કારણે વિસંગતતાઓ હતી, કોર્ટમાં મેટર ગઈ હતી, એવા નિયમોની સાથે અન્ય કેટલાક નિયમો પણ ઉમેરવામાં આવ્યા છે જેથી કરી અને બદલીઓમાં શિક્ષકો કોઈ ગેરરીતિ ન કરી શકે. અગાઉ એવું હતું કે અરસપરસના કેસમાં છેલ્લું 1 વર્ષ કે 1.5 વર્ષ બાકી હોય તો લાખો રૂપિયા આપી અને શિક્ષકો જિલ્લા ફેર જતા હતા, પરંતુ આ પ્રકારની બદલીઓ પર પણ હવે રોક લાગે એ પ્રકારની જોગવાઈ કરાઈ છે. અને આગળ વાત કરવી છે સુરક્ષિત ગુજરાતની, આગળ વાત કરવી છે શાંત ગુજરાતની. અને એ સુરક્ષિત માહોલ ગુજરાતની અંદર જેનો દાવો કરવામાં આવે છે, છાશવારે લીરે લીરા ઉડતા દેખાય છે. અને ફરી એકવાર એ જ સુરક્ષિત ગુજરાતના લીરે લીરા ઉડતા દેખાયા જ્યારે ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટ થઈ. ક્યાં શું થયું, પ્રતિક પાસેથી જાણીએ. નુપુર, ગુજરાતમાં ભલે 27 વર્ષથી ભાજપનું શાસન હોય પરંતુ કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો હંમેશા ઉઠતા આવ્યા છે અને આવી જ એક ઘટના બની છે જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણાના કડીમાં 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. કર્મચારી પોતાના 52 લાખ રૂપિયા ઓફિસ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન ગાડીએ આ બાઇક ચાલકને ટક્કર માર્યો. ત્યારબાદ 2 બાઇક ઉપર લૂંટારૂ આવ્યા અને 52 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને ત્યારબાદ હવે પોલીસનો કાફલો જેમ દોડતો પહેલાં ઘટના પછી દોડે છે તે રીતે આ વખતે પણ હવે પોલીસનો કાફલો દોડતો થયો છે અને જિલ્લા પોલીસ વડાએ પણ આ વખતે તમામ પોલીસ કર્મચારીઓને ઘટનાને લઈને આરોપીઓને ઝડપવા માટેના આદેશ આપ્યા છે. જોકે જોવું એ રહ્યું કે આ આરોપીઓ ક્યારે ઝડપાય છે, પરંતુ 52 લાખ રૂપિયા ખૂબ મોટી અને માતબર રકમ છે જેની લૂંટ થતાં હવે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો છે. એટલે જોવાનું એ છે કે આખરે આ અટકે છે ક્યારે, કારણ કે પોલીસ હવે દોડતી થશે, પકડી બી પાડશે આ લૂંટારાઓને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પછી પ્રેસ કોન્ફરન્સ કરશે, ગણતરીના જ કલાકોમાં આમાં અમે પકડી લીધા, આ સાહેબના માર્ગદર્શનથી, આ સાહેબના અંતર્ગત અમે આ કાર્યવાહી કરી, આ કરી બધું બોલાશે. પણ અટકશે ક્યારે? કારણ કે ખુલ્લી ચેલેન્જ પોલીસને ફેંકવામાં આવી છે ધોળા દિવસે લૂંટ કરીને અને વારંવાર ફેંકવામાં આવે છે. સિલસિલો નથી અટકી રહ્યો પણ છે આ સુરક્ષિત ગુજરાત, એ આપણે માનવાનું છે. ખેર, આગળ વાત કરવી છે બીજી એક છેતરપિંડીની ઘટનાની કે જેમાં લોકોને લાલચ આપી, સિબિલ ના હોય પણ તેમ છતાં પણ લોન અપાવવાની લાલચ આપતા અને લાખોની કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે. આખરે ક્યાં કોણે શું કર્યું, આશુતોષ પાસેથી જાણીએ. જે સોશિયલ મીડિયા પર એડ જોઈને જો કોઈએ લોન લેવી હોય તો તેઓ ચેતી જવાની જરૂર છે, કારણ કે અનેક એવા લોકો હોય છે જે છેતરપિંડી કરતા હોય છે. આ પ્રકારની ઘટના જે છે તે રાજકોટમાં બની છે. રાજકોટમાં એક યુવા છે તેણે
પરેશ ચાવડા નામનો તેણે 80 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને જેનો સિબિલ સ્કોર ન હતો તેમને લોન અપાવવાની બાંહેધરી આપીને લાખો રૂપિયા જે છે તે પડાવ્યા હતા અને લોન જે છે તે કરી આપતો ન હતો, પરંતુ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને 16 લાખ જેટલી તેણે છેતરપિંડી કરી હોવાનું 2.5 વર્ષમાં સામે આવ્યું છે અને હાલ તેની ધરપકડ બાદ એની સાથે કોણ કોણ સંડોવાયેલું છે અને કઈ રીતે તે છેતરપિંડી કરતો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. અને હવે આગળ આમાં પણ તપાસ થશે, આ બધું જ થશે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ રીતે અને સાયબર ફ્રોડ આપણે જોયું છે. અમે વીકેન્ડ સ્પેશિયલ ક્રાઇમ એલર્ટમાં પણ આપણે બતાવ્યું કે કઈ રીતે આ સાયબર ફ્રોડ આચરવામાં આવે છે, કઈ રીતે આ બધાથી બચી શકાય છે અને કઈ રીતે આ બધા જ ઠગબાજોને, આ સાયબર લૂંટારાઓને આ રીતે આપણે માત કરી શકીએ છીએ. ધવલ પાસેથી એક બીજા ન્યૂઝ લઈએ. ધવલ, જે સૌથી મહત્વની વાત છે કે ડમી કાંડને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે કે 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને આ 36માંથી 20 પકડાઈ ગયા છે. અન્ય 3ની આજે ભાવનગર પોલીસે ધરપકડ કરી છે. કવિત રાવ, અભિષેક પંડ્યા અને વિમલ જાનીની ધરપકડ કરી છે. એટલે અત્યાર સુધીમાં કુલ આમ જોવા જઈએ તો 42 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ જેમના જે 36 આરોપીઓના નામ હતા એમના સિવાયના એમાં 20 અને અન્ય 3 હજુ જે મુખ્ય આરોપીઓ જેને ગણવામાં આવી રહ્યા છે એ તો હજુય પોલીસ પકડથી દૂર છે. પરંતુ સૌથી મોટી વાત છે કે ડમી કાંડ બાદ હવે તોડકાંડ બની ગયો છે અને એની તપાસ તેજ થઈ રહી છે. જોકે આ તપાસમાં શું પરિણામ આવશે એ સૌથી મહત્વનું છે. કોર્ટ પણ આદેશો કરી રહી છે અને હાલ તપાસના કામ આગળ ચાલી રહ્યું છે. અને આગળ વાત કરવી છે ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે ગેનીબેન ઠાકોર દ્વારા વધુ એક વાત સમાજમાં કરવામાં આવી છે, સમાજને સુધારવા તરફનું એક પગલું લેવાની વાત કરવામાં આવી છે. ગેનીબેન કહી રહ્યા છે કે ભાઈ લગ્ન કરો, વાંધો નથી, વાત સારી છે, પણ ડીજે વગર કરો, ડીજેના ઘોંઘાટની કોઈ જરૂર નથી. આ વિડીયો એમનો એક વાયરલ થયો છે અને ત્યારબાદ એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ડીજે લાવવાની વાત અમને આવતી લાવવાનું કહેતો છોકરાને સમજાવજો, છોડિયાને સમજાવજો. અમને બે કાલે હમણાં 2 દાડામાં એવા સમાચાર એને તો અઠવાડિયા જેવું થઈ ગયું કે છોડી ડીજે લાવ્યા વગર ફેરા ફરવાની ના પાડે. હવે અત્યારથી કરીને ડીજે વગર ફેરા ફરવાની ના પાડે, લાઈને શું કરવાની અત્યારે એને અત્યારથી એને આટલું બધું કોઈ કહેમ ના હોય. એટલે આવી જે જીતું છે એની અમે મા બાપે સમજાવટથી એનો રસ્તો કાઢી અને આ બધું એનું પાલન કરવું પડે. અને આગળ વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે છે, ગુજરાતમાં છે અને જ્યારે પણ ગુજરાતમાં આવતા હોય છે ત્યારે ઘણી બધી ભેટ સોગાદો ગુજરાત માટે લઈને આવતા હોય છે. ત્યારે આજે મુમતપુરા બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું અને એની સાથે બીજા ઘણા બધા ભેટ સોગાદો, ઘણા બધા વિકાસ કાર્યોની ભેટ પણ ગુજરાતને આપી છે. કેટલાક લોકાર્પણ કર્યા, કેટલાક ખાતમુહૂર્ત કર્યા, આવાસ પણ આપ્યા. આ મુમતપુરા બ્રિજનું જ્યારે તેમણે લોકાર્પણ કર્યું તો કેવો છે આ બ્રિજ, શું છે તેની ખાસિયત, આવો જોઈએ. આ બ્રિજનું લોકાર્પણ આજે આપણા ભારત સરકારના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જે નેશનલ હાઈવે છે એ રાજકોટ અને સૌરાષ્ટ્રને કનેક્ટ કરતો તથા કચ્છ અને સંપૂર્ણ સૌરાષ્ટ્રને કનેક્ટ કરતો જે નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે અહીંયાથી પસાર થઈ રહ્યા છે એ જોતા અહીંયા રોજના 40,000 થી 50,000 વ્હીકલને એનો ફાયદો મળશે. આ બ્રિજ આમ જોવા જઈએ તો 854 મીટરની લંબાઈ ધરાવે છે અને 27 મીટરની એની પહોળાઈ છે. 27 મીટર એટલે કે 6 લેન આપણે એને બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બ્રિજ જે છે તેને ખુલ્લા મૂકવાના છે. એસપી રિંગ રોડ ઉપર મોહમ્મદપુરા બ્રિજનું આજે લોકાર્પણ જે છે તે થવા જઈ રહ્યું છે. 60 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. 3 અને 6 લેનનો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને બોપલ, ગુમાર, શેલા વિસ્તારમાં જે લોકો રહે છે, સાથે સાથે સૌરાષ્ટ્રને જોડતો પણ આ રોડ છે, ત્યારે અનેક વાહન ચાલકોને આને ફાયદો થવાનો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વડાપ્રધાન જે છે સાથે સાથે 1545 કરોડના કાર્યોનું જે છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પર કહેવાના છે. એટલે ગુજરાતીઓને આજે અનેક ભેટ જે છે તે મળવા જઈ રહી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મુહમ્મદપુરા બ્રિજની ભેટ ગુજરાતને આપી, અમદાવાદને આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. અમે આપને બ્રેક પહેલા બતાવ્યું, પણ 4400 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો થયા છે. એમાં 2452 કરોડના લોકાર્પણના કાર્યો કરવામાં આવ્યા છે અને આવાસ આપવામાં આવ્યા છે. અને સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ બાદ લોકો સાથે પણ, એ લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સાથે જ વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. लाभार्थी तक पहुंचने के लिए हमारी सरकार न धर्म देखती है और न ही जाति देखती है. और जब आप किसी गांव में 50 लोगों को मिलना तय और 50 को मिल जाता है,
किसी के पंथ का हो, किसी भी जाति का हो, उसकी पहचान न हो कुछ भी हो, लेकिन एक बार सबको मिलता है। मैं समझता हूं जहां कोई भेदभाव नहीं है वही तो सच्चा सेक्युलरिज्म है। उसका घर कैसा बनेगा ये दिल्ली से तय नहीं होता है, गांधीनगर से तय नहीं होता है, खुद तय करता है। सरकार सीधे उसके बैंक एकाउंट में पैसा जमा करती है। અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો।